ટાવર શોભાના ગાંઠિયા સમાન. આજકાલ હાઈ-ફાઈ યુગમાં મોબાઈલ એક અગત્યનું સાધન બની ગયું છે અને મોબાઈલ સિમ ધારકોને સંપૂર્ણ નેટ અને કવરેજ મળી રહે તે માટે કંપનીઓ પોતાના ટાવર ઊભા કરીને સિમ કાર્ડ ધારકોને સંતોષ આપતા હોય છે. તો એવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના નાથપરા ગામે BSNL ટાવર ઊભો કરવામાં આવેલ છે અને આ ટાવર BSNLના સિમ કાર્ડના ગ્રાહકો પણ છે, પરંતુ 15 દિવસથી આ ટાવર શોભાના ગાંઠિયા સમાન અત્યારે હાલ મોજૂદ છે. સિમ કાર્ડ ધારકો ભારે મુશ્કેલીમાં છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો વહેલી તકે આ ટાવરનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અથવા તો જોઈતી મશીનરી આવીને ચાલુ કરવામાં આવે તેવો BSNL ટાવરના પ્રશાસનને વિનંતી કરવામાં આવી રહી છે. અથવા તો BSNL કાર્ડ ધારકો અન્ય ટાવરમાં કાર્ડમાં જોડાઈ જશે તેવો પણ જનમત. એટલે વહેલી તકે ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ થાય તે જરૂરી છે. અહેવાલ જલીલ અઝહર, બનાસ દર્શન ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. BSNL ટાવર બાબતમાં તમારે શું કહેવાનું છે? એમાં એવું છે કે અમારા નાથપુરા ગામની અંદર લગભગ 500થી 700 કાર્ડ વપરાશ હશે. એની અંદર કોઈને કવરેજનો પ્રોબ્લેમ છે, કોઈને ટાવર બંધ છે, એને લીધે બહુ લોકો પરેશાન છે. તો આવી વિનંતી છે કે કોઈક ટાવરનો ગમે તે આનું નિવારણ લાવે અથવા તો કાર્ડમાંથી અમે બીજા કાર્ડમાં જોડાઈ શકશે. આવી અમારી અરજી છે, તો તમે સ્વીકાર કરશો. શું નામ આપનું? આપનું નામ ભરતભાઈ દેસાઈ, નાથપુરા. સરસ, આભાર.